પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમે કીધું છે એટલે લાઈવ લેક્ચર રાખ્યો છો. બધા ઝડપથી લાઈવ લેક્ચરની અંદર આવી જાઓ. 3-4 મસ્ત મજાના એમપી દાખલા કરશો, મજા કરશો. હાલો, મજામાં દીકુડાઓ બધાય? હાલો બકાવ, હાલો ભાઈ. તમારા માટે અત્યારે હું આમ ફ્રી હતો, વેકેશન છે હમણાં, ઓફલાઈનમાં એટલું કામ નથી, ઓનલાઈનનું કંઈ રેકોર્ડ કરવાનું છે નહીં, તો મેં કીધું હું લાઈવ લેક્ચર લઈ લઉં. તમે બધા આજે રજામાં હશો તો આવી જાઓ બધા મસ્ત મજાના લાઈવ લેક્ચરમાં. ચલો મજામાં, મને કોમેન્ટમાં આન્સર આપી જાઓ બધા ડીએર સ્ટુડન્ટ્સ. હાલો બકોડા, હાલો. આપણે 30 થી 40 મિનિટ એન્જોય કરવાનું છે. રેડી? ચલો બકોડાઓ, ચલો. આવ્યું કેમ નહીં? ઠીક, આ 9મા ધોરણમાં મેં કીધું ડોવું આવ્યું કેમ નહીં? ઇધર ધબકારા વધ ગયા મેરા. હે હાલો, શાબાશ ભાઈ. આજે ક્લિયરિટી કેમ દેખાય છે? મસ્ત દેખાય છે ને? આજે સવારે આવીને અડધી કલાક ઘૂમડ્યું બધું. આજની ક્લિયરિટી કેમ છે ગઈકાલ કરતા? ગઈકાલ કરતા ઇમ્પ્રુવમેન્ટ છે? હા છે, સરસ, વાહ. જોયું ભાઈ? છે સાહેબ. તો પછી યાર બિચારા પાર્થભાઈ સવારના ઘુમડતા હતા, જો કેટલું મસ્ત કરી નાખ્યું. વાહ પાર્થભાઈ, વાહ. હાલો, મજામાં બાકી બધાય? કેટલા જણા છો? 24-25 જણા. વાહ. 100 જણામાંથી કેટલા જણા? 24-25 લોકો છે. વેરી ગુડ. કઈ નહીં, ધીરે ધીરે આપણે શરૂ કરીએ. ગઈકાલે આપણે આ દાખલો અહીંયા સુધી કર્યો હતો, યાદ છે બધાને? યાદ છે બધાને? પહેલા આ દાખલો આપણે પૂરો કરી નાખીએ પછી આગળનો દાખલો આપણે કંઈક શરૂ કરીએ, હે ને? ચલો ડન, શાબાશ. જય હિન્દ, જય હિન્દ. હાલો, કોમેન્ટમાં બધા લખી નાખો જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, અને પાછળ લખી નાખો એ હાલો. હાલો 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 હાલો, શાબાશ. વેરી ગુડ, વેરી ગુડ, શાબાશ. ચલો, વેરી ગુડ. હવે દીકરાઓ ફરીથી થોડું રિવાઇઝ કરી લઈએ, દાખલો ફરીથી શરૂ કરીએ. આપણે અહીંયા સમયનું સૂત્ર છે, ઝડપનું સૂત્ર છે. આમ તો અંતરના છેદમાં સમય, પણ આપણે અહીંયા સમયને કરતા બનાવશું એટલે આપણું સૂત્ર થઈ જશે અંતરના છેદમાં ઝડપ. બરાબર. એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. ઝડપ, જો ટ્રેનની ઝડપ કેટલી હોય તો કે 8 કિલોમીટર ઓછી હોય તો તેટલું જ અંતર કાપવામાં તે 3 કલાક વધુ લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. તો આપણે શું કર્યું બેટા? તો એક ટ્રેન છે, અચળ ઝડપે ચાલે છે. અચળ ઝડપ આપણને ખબર નથી એટલે આપણે ધારો કે અચળ ઝડપ બરાબર x. તો તેને લાગતો સમય કેટલો થાય? તો કે અંતરના છેદમાં સમય. અંતર છે 480 કિલોમીટર, ઝડપ છે x એટલે 480 ના છેદમાં x. પછી આપણને એમ કીધું ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી કરવામાં આવે એટલે આપણું થઈ જાય x - 8. તો બીજો સમય જે મળશે t2 એ શું મળશે? 480 ના છેદમાં x ઓછા 8. ઓકે. હવે બેટા આપણે 3 કલાક વધુ લઈ છે જો સ્પીડ ઘટાડે તો જ્યારે મેં તમને શીખવાડ્યું કે ઝડપ ઓછી કરે, જ્યારે ઓછી કરે કે t2 - t1 કરવાનું, એટલે t2 - t1 કર્યું બરાબર 3. t2 કેટલું છે? 480 ના છેદમાં x - 8. t1 કેટલા છે? તો કે 480 ના છેદમાં x બરાબર 3. એમનેમ અહીંયાથી આપણે આગળ કરવાનું છે. ચલો રેડી બધાય? રેડી બધાય? મને આન્સર જોવે દીકરાઓ? હાલો, બધાનો આન્સર આવી ગયા. આ થોડું મેં ગઈકાલનું રિવિઝન કરાવી દીધું એટલે આપણે આગળ વધી શકીએ. હવે તમારે કોમેન્ટમાં જવાબ દેવાનું છે બેટા કે આપણે ચોકડી ગુણાકાર કરવો પડશે. આને હું ઉપર લઈ લઉં. તો મને આન્સર આપો મારા દોસ્તો કે x નો ગુણાકાર 480 સાથે કરું તો શું જવાબ આવે? x નો ગુણાકાર 480 સાથે કરું તો શું જવાબ આવે? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. હાલો હાલો હાલો, 480 એક, શાબાશ. કોનો? હર્ષનો જવાબ આવ્યો, ધર્મનો આન્સર આવ્યો. વેરી ગુડ. માહીનો આન્સર આવ્યો. વેરી ગુડ બેટા. બધા ભાઈઓ બહેનો ફટાફટ આન્સર આપવા માંડે. 480x, ક્યાં બાત હે. ઓકે, માઇનસ. હવે આ x ઓછા 8 છે એનો ગુણાકાર 480 હારે કરવાનો એટલે 480 અહીંયા x - 8 બરાબર 3 એમનેમ. આ x - 8 ભાગાકારમાં છે, ઓલી બાજુ જાય એટલે ગુણાકાર થાય એટલે અહીંયા કરીને કે x - 8. આ x ભાગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર થાય એટલે x એમનેમ. બરાબર. હાલો, ડન છે. હવે આપણે શું કરશું મારા દોસ્તો? 480x એમનેમ.
માઇનસ 480 નો ગુણાકાર x સાથે કરો એટલે 480x ઓછે ઓછે વત્તા 480 ગુણ્યા 8 કરો કેટલા થાય કોમેન્ટમાં જવાબ આલો કરો ફટાફટ 480 ગુણ્યા 8 કોણ આપે સૌથી પહેલા આન્સર 480 ગુણ્યા 8 કેટલા થાય સર ચેપ્ટર નંબર 3 ને રવિવારે કરાવો છો નહીં બેટા ચેપ્ટર નંબર 4 કરીએ છીએ અત્યારે આપણે ચેપ્ટર નંબર 4 કરીએ છીએ 3 પૂરું થઈ ગયું સિલેબસ પૂરો થઈ જાય એટલે ચેપ્ટર નંબર 3 આપણે રિવિઝન કરશું હાલો જવાબ યસ શાબાશ હર્ષ શાબાશ દીકરા 3840 ઓકે બરાબર 3 નો ગુણાકાર x સાથે એટલે 3x બચાવ અહીંયા x - 8 એમ નો બરાબર ને હવે શું કરશું મારા દોસ્તો તો કે 480x પ્લસ અને માઇનસ એટલે ઉડી ગયા વૈધુ કોણ બેટા તો કે 3840 બરાબર 3x નો ગુણાકાર x સાથે કરો શું આન્સર આવશે 3x નો ગુણાકાર x સાથે કરો શું જવાબ આવશે કોમેન્ટમાં જવાબ ફટાફટી હાલો બાપલિયા હાલો 3x નો વર્ગ ખાલી x નહીં બેટા નહીં 3x નો વર્ગ વેરી ગુડ 4x નો આવે તીર્થ નહીં કોઈ લખ્યું ઝકી બેટા 4x નો આવે 3x વત્તા x હોય ને બેટા તો 4x આવે સમજાણું દીકરા 3x ગુણ્યા x હોય ને મારો ભાઈ હે ને તો 3x વર્ગ થાય દીકરા હે ને 3x² તો 3x ગુણ્યા x કરવાનું છે એટલે 3x વર્ગ આવશે ભલે ખોટો પડ્યો તમે લખો તો હું તમને કહીશ તમારી ક્યાં ભૂલ છે માઇનસ એમ નો 3x નો ગુણાકાર 8 હારે કરો હાલો શું આન્સર આવે 3x નો ગુણાકાર 8 હારે કરો 8 હારે કરો 8 હારે કરો યસ વેરી ગુડ બેટા 24x ઓકે પછી 3840 પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ આવે તો શું થાય માઇનસ 3x² માઇનસ 24x ઓછા 3840 ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો ચલો ડન છે દીકરાઓ ચલો ડન છે દીકરાઓ ચલો ડન છે દીકરાઓ ડન છે આપણે સમીકરણ જ બનાવવાનું છે બીજું કાંઈ કરવા નથી મજો જ કરવાનું છે જગો મગો યસ બક્કા બોલ હા બેટા બોલ હેલો સર હા દીકરા આઈએમપી છે બોર્ડમાં પૂછાવાના હા બેટા પણ 4 માર્ક્સ ની અંદર આ છે ને સમીકરણ કદાચ 2 માર્ક્સ માં પૂછાય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ દાખલો 4 માર્ક્સ માં પૂછાઈ શકે બેઝિક મેથ્સ વાળાને 10% ચાન્સ છે પૂછાય 90% ન પૂછાય પણ આપણે સ્ટાન્ડર્ડ બેઝિક બે કરાવીએ છીએ અત્યારે ડન છે ઓકે ચલો ડન જય હિન્દ દીકરા ચલો ડન છે દીકરા જગમગો મજો હાલો વેરી ગુડ એના પછી અહીંયા આપણો સ્વાધ્યાય 4.1 ના કુટ પ્રશ્ન પૂરા થઈ ગયા સમીકરણ બનાવવાળા દાખલા પૂરા થઈ ગયા હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 4.2 ના સમીકરણ બનાવવાળા દાખલા 4.2 ના સમીકરણ બનાવવાળા દાખલા ચલો અહીંયાથી શરૂઆત થાય છે ચલો રેડી છો બધાય રેડી છો હાલો હવે આપણે સમીકરણ બનાવતા થાય એ તો બનાવવાના તે હારોહાર દાખલાના જવાબ પણ ગોતવાના કેટલા દાખલા છે આવા આ 1 2 3 4 5 6 દાખલા છે 6 માંથી આપણે 2 કરીએ 4 આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું બરાબર ને 2 આખા મસ્ત મજાના દાખલા કરી આવીએ ચલો ડન સર કોર્સ પૂરો થઈ ગયો ના બેટા ના કોર્સ હજી પૂરો નથી થયો હજી આપણે ચેપ્ટર નંબર 8 9 10 11 12 આ 5 ચેપ્ટર બાકી છે ચોથું ચાલે છે ચોથું પૂરું થાય એટલે આપણે આ લાઈનમાં હકારશું 8 9 10 11 12 પછી કોર્સ પૂરો પછી આપણે રિવિઝન શરૂ હવે શું કીધું છે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે છે હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યા ગુણાકાર 124 છે જો આપણે જાણવું હોય કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી તો દાખલો કેમ કરશું આપણે અહીંયા ધારવું પડશે બે પાસે કુલ કેટલી લખોટી છે 45 તો હાલો ગમે એના બરાબર ધારી લેવાય જોન અને જીવંતી તમે ગમે ને બરાબર ધારો હાલે બોલો તમારે કોના બરાબર ધારવું છે જ્યારે એમ કહે ને કે ભાઈ આ ને આની પાસે ટોટલ 50 રૂપિયા હતા કુલ 50 રૂપિયા હતા જ્યારે કુલ વાળો હોય ને ત્યારે ગમે ને જરાય ચિંતા નહીં કરવાની તમારે કોના બરાબર ધારવું ચાલો લોકો કોમેન્ટમાં જોન કે જીવંતી ઓકે 8મું ચેપ્ટર હાર્ડ છે જો મેઘાની સર પાસે ન ભણો તો ભાઈ પાસે ભણ્યા તો 8મું ચેપ્ટર હેલું ડન હાલો જોન ઓકે ધારી લઈએ હાલો જોન વધારે તો અહીંયા ધારીએ ધારો કે જોન
પાસે લખોટીની સંખ્યા બરાબર લખોટીની સંખ્યા બરાબર એક્સ. હાલો જોન પાસે લખોટીની સંખ્યા બરાબર એક્સ. ડન છે? ડન છે? ડન છે? ડન છે? હવે મને એક સવાલનો જવાબ આપો. તારી પાસે અને મારી પાસે આપણા બે પાસેથી ટોટલ 80 રૂપિયા છે. આમાંથી મારી પાસે 30 રૂપિયા છે, તો તારી પાસે કેટલા હોય? કોમેન્ટમાં જવાબ. આપણા બે પાસેમાંથી મારી પાસે 30 રૂપિયા છે, કુલ 80 છે, મારી પાસે 30 છે, તમારી પાસે કેટલા હોય? હાલો 50. શાબાશ શાબાશ. કેમ ખબર પડી 50? તો કે સાહેબ સિમ્પલ છે ને, 80 માંથી જે હતું એ માઇનસ કર્યું, મારી પાસે 30 લખોટી છે એ માઇનસ કરી એટલે 50 જવાબ આવ્યો. એવી રીતના બેટા અહીંયા જીવંતી પાસે જે છે, જીવંતી પાસે રહેલી લખોટીમાં બરાબર જીવંતી પાસે લખોટીની સંખ્યા બરાબર ટોટલ લખોટી કેટલી છે? 45 છે ને, અને ટોટલ હતા 80 એટલે 80 માઇનસ 30 કર્યા. તો હવે બે પાસે ટોટલ 45 લખોટી છે. જોન પાસે એક્સ છે, તો શું કરવું પડે? 45 માઇનસ શું કરવું પડે? કોમેન્ટમાં આન્સર. તો જીવંતી પાસે લખોટી મળી જાય. શું કરવું પડે? 45 માઇનસ એક્સ કરવું પડે ને. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા જે છે 45 માઇનસ એક્સ. મોટા ભાગના વિદ્યાર્થી શું ભૂલ કરે? એક્સ માઇનસ 45 કરે એટલે દાખલો પડે ખોટો. નહીં 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 નહીં, ભૂલમાં તે એક્સ માઇનસ 45 નો થવા જોઈએ, 45 માઇનસ એક્સ થવા જોઈએ. ચલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? સમજાણું? ડન છે? બધાનો કોમેન્ટમાં આન્સર. ટોટલ લખોટી આપણી પાસે 45 છે. અગર જોન પાસે એક્સ છે તો જીવંતી પાસે 45 માઇનસ એક્સ. ડન? ડન? હાલો વેરી ગુડ, વેરી ગુડ, ક્યા બાત હે. હવે આપણે આગળ વધીએ. હવે શું કીધું ભાઈ? પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે, 5-5 લખોટી ખોઈ કાઢે છે. તો હવે 5 લખોટી ખોવાયા બાદ જોન પાસે રહેલી લખોટી કેટલી હોય? રહેલી લખોટી બરાબર કેટલી હોય? 5 ખોઈ નાખે છે ભાઈ, બે 5-5 ખોઈ નાખે છે. જોન પાસે એક હતી, 5 લખોટી ખોયા બાદ આવે કેટલી લખોટી વધી? મને આન્સર જોયો કોમેન્ટમાં. નહીં બેટા, 40 નો વધે, 40 નો વધે. ટોટલ 45 માંથી 5 નથી માઇનસ કરવાના. જોન પાસે કેટલી લખોટી હતી? હે ને, મારી આગળ 30 રૂપિયા હતા, એમાંથી મેં 5 રૂપિયા ખોઈ નાખ્યા. 80 માંથી 5 નથી ખોયા, મારી પાસે હતા એમાંથી ખોયા. કેટલા વધશે? x માઇનસ 5. વેરી ગુડ. હાલો હાલો, તમારી બોર્ડ પરીક્ષાનો આન્સર પછી આપું, પહેલા દાખલો ગણી લઉં. x માઇનસ 5. ઓકે, આ જોન પાસે લખોટી બરાબર. હવે જો જીવંતી પાસે કેટલી હતી? 45 માઇનસ x હતી ને, તો એની પાસે કેટલી વધશે? તો અહીંયા લખું છું 5 લખોટી ખોયા બાદ જીવંતી પાસે રહેલી લખોટી, જીવંતી પાસે રહેલી લખોટી બરાબર શું આવશે? 45 માઇનસ એક્સ. એમાંથી 5 શું કરવાના? માઇનસ. એટલે જવાબ કેટલો આવે? 40 માઇનસ એક્સ. હાલો ડન છે? એટલે જોન પાસે x માઇનસ 5 અને જીવંતી પાસે 40 માઇનસ એક્સ લખોટી વધશે. ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? બે માંથી 5-5 માઇનસ કર્યું, કારણ કે બે 5-5 કોઈ નાખી એટલે x માઇનસ 5. આ 45 માઇનસ એક્સ માઇનસ 5 કરો એટલે 40 માઇનસ એક્સ. ડન છે? ડન ડન ડન. વેરી ગુડ, વેરી ગુડ. આગળ વ્યા જઈએ, આગળ વ્યા જઈએ. નેક્સ્ટ. હવે આપણને શું કીધું ભાઈ? તેમની પાસે રહેલી લખોટીનો ગુણાકાર કેટલો થાય? 124. તો હવે પેલી લખોટી કેટલું છે ભાઈ? તો કે x ઓછા 5. બીજાનું કેટલું છે? 40 ઓછા x બરાબર કેટલા થાય? 124. ચલો ડન. ડન. બે પાસે રહેલી લખોટીનો ગુણાકાર કીધો એટલે આ જે છે x ઓછા 5, આવડા જે છે 40 ઓછા x, બે કાઉન્સ મૂક્યા બરાબર 124. હવે અહીંયાથી આપણે સમીકરણ બનાવી નાખીએ. 1 મિનિટ થાય, ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે? હાલો મને કોમેન્ટમાં જવાબ આપો. x નો ગુણાકાર 40 સાથે શું જવાબ આવે? x નો ગુણાકાર 40 સાથે શું જવાબ આવે? કોમેન્ટમાં જવાબ 40x. બધાયના આન્સર લખવાનું છો 40x. શાબાશ. x નો ગુણાકાર 1 સાથે, x નો ગુણાકાર 1 સાથે, x નો ગુણાકાર 1 સાથે, x નો વર્ગ. ક્યાં બાત હે? આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. આગળ પછી હવે 5 નો ગુણાકાર 40 આવે. તો હાલો 40 ગુણ્યા 5 કરો ભાઈ, 40 ગુણ્યા 5.
200 વેરી ગુડ 4 5 20 પાછળ 0 મૂકી દેવાનું 200 પણ કેવા માઇનસ ઓકે ડન છે ભાઈ પછી ઓછે ઓછે વત્તા અને 5 નો ગુણાકાર એક સાથે કરો એટલે કેટલા થાય 5 નો ગુણાકાર 40 આરે 5 નો ગુણાકાર એક સાથે કેટલો થાય ભાઈ 5x क्या बात है इज इक्वल टू 124 હવે મારા દીકરાઓ આપણે આનું સાદું રૂપ આપીએ અહીંયા છે 40x અહીંયા છે 5x 40 માં 5x નાખો કેટલા થાય 40x માં 5x નાખો કેટલા થાય હલો હલો 45x શાબાશ યશ વેરી ગુડ બેટા 45x માઇનસ x નો વર્ગ માઇનસ 200 ઇઝ ઇક્વલ ટુ 124 ઓકે ચલો ડન છે ડન છે ડન છે ડન છે હવે આપણે ધ્યાન રાખો મને તમારે કોમેન્ટમાં કહેવાનું છે દીકરાઓ આ 124 ને આપણે આ બાજુ લેવાય કે આ ત્રણેય પદ ને આ બાજુ લેવાય હે ને આ ત્રણેય પદ ને જમણી બાજુ લેવાય કે 124x ને આ બાજુ લેવાય શું કરાય મને કોમેન્ટમાં આન્સર આપો શું કરવાનું 124 ને લઈ જાવ કે ત્રણેય પદ ને ત્રણેય પદ શ્રુતિનો જવાબ સાચો ભાઈ શ્રુતિનો જવાબ સાચો ત્રણેય પદ ને કેમ બેટા ત્રણેય પદ ને સાહેબ ખબર કેમ પડે તો જો અહીંયા x વર્ગ માઇનસ છે આપણે જે સમીકરણ બનાવીએ એમાં ધ્યાન રાખવાનું કે x વર્ગ પ્લસ હોવું જોઈએ તો આ x વર્ગને મારે પ્લસ કરવું છે એટલે આ ત્રણેય પદને હું આ બાજુ લઈ જઈશ એટલે x વર્ગ માઇનસ છે આ બાજુ હોય તો પ્લસ થાય એટલે x વર્ગ 200 માઇનસ છે આ બાજુ આવે તો પેલા એના x વાળું પદ લઈ લઈએ આ 45x પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થઈ જાય 45x ઓકે પછી આ 200 માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય ઓકે 200 અને 124 એમ નામ એના કઈ ચાળા કરતા નથી બરાબર 0 હું આ ત્રણેય પદને આ બાજુ લાવ્યો x વર્ગ માઇનસ હતું આમ આવ્યું એટલે પ્લસ થઈ ગયું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ 45x પ્લસ હતું આ બાજુ આવ્યું એટલે માઇનસ થઈ ગયું 200 માઇનસ હતું એ આમાં આવ્યું એટલે પ્લસ થઈ ગયું 124 એમ રાખ્યા તમે અહીંયા બરાબર મૂકીને 0 મૂકો તો એ હાલે પણ મેં પાછળ મૂક્યું છે કારણ કે આપણે સમીકરણમાં પાછળ જોઈએ છે એટલા માટે ડન છે ઓકે આગળ વ્યા જઈએ 200 માં 124 નાખો દીકરાઓ કેટલા વધે 200 માં 124 એડ કરો કેટલા વધે હાલો આ એમ નમ x વર્ગ એમ નમ માઇનસ 45x એમ નમ 200 માં 124 નાખો કમેન્ટમાં જવાબ 324 क्या बात है क्या बात है फटाफट जवाब આપો છો બરાબર 0 ઓકે દીકરાઓ હવે મારા દોસ્તો આપણે લોકો ટંડણાન પેજ ચેન્જ કરી નાખીએ આપણને આ સમીકરણ મળી ગયું x વર્ગ માઇનસ 45x વત્તા 324 x વર્ગ માઇનસ 45x વત્તા 324 ઇઝ ઇક્વલ ટુ 0 હાલો બોલો હવે શું કરશું આપણે ભાઈ મને કોમેન્ટમાં જવાબ આપો અવયવ પાડવાના છે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 છે છેલ્લું પદ 324 છે અહીંયા લખી નાખીએ 1 ગુણ્યા 324 એટલે 324 એકા 324 બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 324 થાય પણ એનો સરવાળો 45 થાય હાલો એવી બે સંખ્યા કેવી તો અહીંયા આપણે કરી નાખીએ 324 એવી બે સંખ્યા ગોતવી છે આપણને ખબર નથી એટલે અવયવ પાડું મને તમે જવાબ આપો 324 ભાગ્યા 2 કરો શું જવાબ આવશે હાલો 324 ભાગ્યા 2 શું જવાબ આવશે સાહેબ નહીં અહીં દાખલા પૂરા જવાબ આવી ગયો વાહ ક્યા બાત હે 162 વેરી ગુડ 2 એકા 2 2 ચક 12 2 દુ 4 હવે અહીંયા જે છે 2 8 16 ને 2 એકા 2 એટલે 81 27 તેરી 81 3 9 27 3 તેરી 9 અને 3 એકા 3 ડન છે દીકરાઓ ડન છે બચ્ચાઓ હે ને તો હવે બે સંખ્યા બનાવો આમાંથી કે એનો સરવાળો 45 થાય બે સંખ્યા બનાવો હાલો કઈ બે સંખ્યા બનશે હું કરું ટ્રાય 2 દુ 4 ઓકે હાલો 4 રાખ્યું 3 તેરી 9 9 દુ 18 અને સોરી 9 તેરી 27 છે 3 તેરી 9
9 તેરી 27, 27 તેરી તો કે 27 તેરી 81. હા, 81 માં 4 નાખો એટલે ઈ તો 85 થઈ ગયા. ના, નહીં હાલે. તો બીજી બે સંખ્યા કઈ? તો આપણે આમ બનાવવાનું, આગળ આગળ વધતું જવાનું. 2 દુ 4, 4 તેરી 12. ઓકે ભાઈ, આ 12 વધ્યા હે ને. 3 તેરી 9, 9 તેરી 27. ઓકે, એમાં 27 નાખો તો કેટલા થયા? તોય નો થયું ભાઈ. કેમ નો થયું? તો 27 અને 12 કેટલા થયા? તો કે 7 ને 2 9, 2 ને 1 3 એટલે 39 થયા. આપણે જોવે કેટલા? 45. ઓકે, હાલો, કઈ વાંધો નહીં. તો આપણે એક કામ કરીએ. શું કામ કરીએ? તો કે આપણે છે ને એક બગડો લઈએ ને તગડો લઈએ. હાલ નહીં મારા ભાઈ, હાલો. 3 તેરી 9, 9 દુ 18. ઓકે, 3 તેરી 9, 9 દુ 18. તો 18 વત્તા 18 કરો તો દોહા 36 થાય. આપણે જોવે કેટલા? 45. તો કેમ કરશું ભાઈ? હજી આગળ વ્યા જઈએ. કેમ કરશું આગળ? હાલો, મગજ હાલે છે કોઈનું? મગજ હાલે છે કોઈનું? હે સર, ચોપડીમાં નયા લોગી નો જવાબ છે નહીં બેટા. આ આપણે આખો દાખલો કરવાનો છે. આ બરાબર. આ હું કીધું જો અહીંયા આ બીજો દાખલો હતો એક્ઝામ્પલ. અહીંયા જો આ દાખલો આપણે આખો ગોતવાનો છે કે શરૂઆતમાં કેટલી લખોટી હતી. આ ગોતવાનું છે. ખાલી સમીકરણ, ચોપડીમાં સમીકરણ જ આપ્યું, આપણે દાખલો આગળ કરવાનો છે. હવે જો બે સંખ્યા આપણે કેમ કરીએ અહીંયા ધ્યાન રાખો. હજી આગળ 3 તેરી 9, 9 દુ 18, 18 દુ 36. ઓકે, આ 36 થઈ ગયા ભાઈ. અને આ બે નો 3 તેરી 9, 36 માં 9 નાખો એટલે 45 થઈ ગયું. 36 ગુણ્યા 9 કરો એટલે 324 થઈ ગયું. તો આવી રીતના અલગ અલગ સંખ્યાનો તમે પ્રયત્ન કરો એટલે તમને જવાબ મળી જાય. ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? ડન છે? ડન છે હે ના? તો આવી રીતના આપણે અલગ અલગ પ્રયત્ન કરવાનું તો મળી જશે. હવે અવયવ પાડી નાખીએ. હવે તો આવડે આપણને. x વર્ગ એમનો, માઇનસ એમનો, છેલ્લે વત્તા 324 એમનો ઇઝ ઇક્વલ ટુ 0. પેલું પદ છેલ્લું પદ એમને મેળવાનું. વચ્ચે આ બે સંખ્યા મળી મૂકવાની. 36x અને 9x વચ્ચે ઓછા આ બે માંથી કોમન નીકળે એટલે શું મળ્યું? x બ્રેકેટમાં x માઇનસ 36 માઇનસ એમનો, અહીંયા x માઇનસ 36 બરાબર 0 એમનો. 9x માંથી x અંદર ઘૂસી ગયો એટલે વધ્યું કોણ? 9. આ જે ઇક્વલ બ્રેકેટ છે ને એક વખત મૂકવાનું છે. x માઇનસ 36 અને x માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. બે કાઉન્સ ઓપન કરી નાખો બેટા. તો અહીંયા લખીએ x માઇનસ 36 બરાબર 0, ખુલજા સિમસિંગ. x માઇનસ 9 બરાબર 0. આપણે x બરાબર ગોતવાનું છે બેટા. તો આ માઇનસ 36 છે, આ બાજુ આવે તો પ્લસ થાય. તેથી x બરાબર 36 ઓર અહીંયા પણ 9 માઇનસ છે, આ બાજુ તો પ્લસ થાય. x બરાબર 9. તો આપણે અહીંયા લખવાનું. તો x ના બે જવાબ આવ્યા. એનો મતલબ એવો થાય, જો x બરાબર 36 હોય તો, જો x બરાબર 36 હોય તો, જો x બરાબર 36 હોય તો શું થાય ભાઈ? અહીંયા ધ્યાન રાખો. જોન પાસે રહેલી લખોટીની સંખ્યા x થાય. બરાબર, એટલે કે જોન પાસે કેટલી લખોટી થાય? જોન પાસે રહેલી લખોટી બરાબર 36. અને જીવંતી પાસે કેટલી થઈ ભાઈ? જીવંતી પાસે રહેલી લખોટી બરાબર 45 માઇનસ x હતું. 45 માંથી 36 કાઢો એટલે વધે 9. જો x બરાબર 36 હોય તો. અહીંયા પછી બાજુમાં બીજું લખવાનું અથવા તમારે નીચે નીચે લખવાનું. જો x બરાબર 9 હોય તો, x બરાબર કેટલા હોય? 9 હોય તો આપણે લખવાનું જોન પાસે રહેલી લખોટી, જોન પાસે રહેલી લખોટી બરાબર કેટલા લખવાના? x બરાબર 9. અને જીવંતી પાસે કેટલી હશે? જીવંતી પાસે રહેલી લખોટી બરાબર 45 માઇનસ x એટલે કે 45 માઇનસ 9 બરાબર 36. ડન છે? ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? સર, આપણે બોર્ડની પરીક્ષા તૈયારી પહેલા ટેક્સ્ટ બુક, ફરી બુક અને જૂના પેપર બોર્ડના એમ તૈયારી કરીએ તો એમાં બાકી રહ્યું હોય તો કેજો. નહીં બેટા, એમ જ કરાય, કાંઈ બાકી ન રહે. પછી પેપર સોલ્વ કરી નાખવાના કુમારના ગાલાના, એટલે વાંધો ન આવે. ડન છે? ડન છે બચ્ચો? ડન છે? ડન છે? ડન છે? ઓકે. એના પછી આગળ વ્યા જઈએ. નંબર 2. રેડી છો દાખલો કરવા માટે? આ બે વસ્તુ લખવી પડ્યો.
ખાલી અહીંયા લગી દાખલો કરો તો ન હાલે, 3 માર્ક્સ જ મળે, 1 માર્ક્સ કપાઈ જાય. હાલો ડન. ઓકે, હવે આ કુટીર ઉદ્યોગ વાળો દાખલો આપણે સોમવારે કરશું. પેલા મોસ્ટ આઈએમપી દાખલો કરી નાખીએ. આ બધાને દાખલો આવડવો જોઈએ. મોસ્ટ આઈએમપી દાખલો આવે ને આવે. હાલો રેડી. દાખલામાં શું કીધું? આ બેઝિક મેથ્સ વાળા માટે બહુ આઈએમપી છે, 4 માર્ક્સનો દાખલો પૂછાશે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા 3 માર્ક્સમાં પૂછાય. મોસ્ટ આઈએમપી દાખલો છે. એવી બે સંખ્યા શોધો કે જેનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. હવે એવી બે સંખ્યા, એનો સરવાળો કેટલો કીધો? 27. તો આપણે પહેલી સંખ્યા x ધાર લઈએ. પહેલી સંખ્યા બરાબર ધારો કે પહેલી સંખ્યા બરાબર x. તો બીજી સંખ્યા શું આવશે ભાઈ? બીજી સંખ્યા બરાબર શું આવશે? કોમેન્ટમાં જવાબ. બીજી સંખ્યા શું આવશે? કોમેન્ટમાં જવાબ. હાલો, પહેલી સંખ્યા x ધારી, એનો સરવાળો 27 કીધું, તો શું આવે બીજી સંખ્યા? x માઇનસ 27 કે 27 માઇનસ x? નહીં, y નહીં ધારવાનું મારા બાપી. વંશ અને હર્ષ, તમે બે કાલના લેક્ચરમાં નહોતા ને? સાચું બોલી જાઓ, સાચું બોલી જાઓ. બે કાલના લેક્ચરમાં નહોતા ને ભાઈ તમે? હે ભાઈ, બે કાલના લેક્ચરમાં નહોતા ને? હા, તો ગઈકાલે જ શીખવાડ્યું બેટા. ત્રીજા ચેપ્ટરની અંદર x અને y ધારવાનું. ચોથા ચેપ્ટરમાં ખાલી x જ આવે. ખબર કેમ પડે દાખલો ચોથા ચેપ્ટરનો છે કે ત્રીજા ચેપ્ટરનો? તો બે વસ્તુ લખી હોય, ક્યાં તો લખ્યું હોય ગુણાકાર અથવા તો ક્ષેત્રફળ. ગુણાકાર અને ક્ષેત્રફળ બે શબ્દ હોય એટલે સમજવાનું ચોથું ચેપ્ટર છે. ચોથું ચેપ્ટર હોય એટલે x જ ધારવાનું, એમાં y આવે નહીં. હે ને? હાલો ડન છે. ઓકે, તો બેટા હમણાં જ શીખવાડ્યું કે ભાઈ ઓલા દાખલામાં જો આપણે લખોટી વાળો દાખલો કર્યો તો એમાં પેલું x લીધું, તો બીજું લીધું 45 માઇનસ x લીધું ને. એવી રીતના બે સંખ્યાનો સરવાળો 27 છે. તો પેલું x પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કીધું તો બીજી સંખ્યા કઈ લેવાની? 27 માઇનસ x લેવાની. ડન છે? ડન છે બચ્ચો? ડન છે બચ્ચો? ડન છે? વેરી ગુડ. હે ને? ધ્યાન રાખજો, ભૂલમાં તે 27 માઇનસ x માઇનસ 27 નો લેવા જાય ને કે ઘૂઘરા શેકાઈ જાય. હાલો આગળ વ્યા જઈએ. હવે બે સંખ્યાનો સરવાળો કેટલો? 27. ઓકે, તો બે સંખ્યાનો સરવાળો 27, એના ઉપરથી આપણને બે સંખ્યા મળી. પહેલી સંખ્યા x મળી અને બીજી સંખ્યા 27 માઇનસ x મળી. હવે એ કેવી રીતે સમજાવું? માનો કે પહેલી સંખ્યા 10 છે, બે સંખ્યાનો સરવાળો 27 જ છે. તો બીજી સંખ્યા કઈ હશે? તો કે ભાઈ 27 માઇનસ 10 એટલે 17 હશે. તો 27 માંથી 10 માઇનસ થયા ને, એવી રીતના 27 માંથી x માઇનસ થાય. ઓકે, આ બેન કાઢી નાખું. હવે એનો ગુણાકાર 182 કીધો એટલે x કૌંસમાં 27 માઇનસ x બરાબર 182. આ બે બાજુમાં મૂક્યા એટલે ગુણાકાર કહેવાય. ગુણાકારની નિશાની મૂકવાની જરૂર નથી, મૂકો તો વાંધો નથી. બરાબર, x અને કૌંસમાં મૂકવાનું 27 માઇનસ x બરાબર 182. હવે દીકરાઓ x નો ગુણાકાર 27 હારે કરો. હાલો, શું જવાબ મળશે? શું જવાબ મળશે? જવાબ હાલો, શાબાશ, 27x. ક્યાં બાત હે? માઇનસ x નો ગુણાકાર x હારે કરો. x નો ગુણાકાર x હારે કરો. x નો ગુણાકાર x હારે કરો. x નો વર્ગ. ક્યાં બાત હે? બરાબર 182. એમ શું કરાય? હવે બધાને આવડવું જોઈએ. આની પેલા દાખલા મેં શીખવાડ્યું. શું કરાય? આ બે પદ છે 27x અને માઇનસ x નો વર્ગ, એને આ બાજુ લઈ જવાય. આ બે પદને આ બાજુ લઈ જવાય કે 182 ની જગ્યા ફેરવાય. કોની જગ્યા ફેરવાય? હાલો, બે પદ કે 182? બે પદ કે 182? બે પદ. શાબાશ. કેમ ખબર પડી? કેમ ખબર પડી? તો કે ભાઈ x વર્ગ છે માઇનસ છે, આપણે એ પ્લસ માં જોવે છે એટલે આ બે પદ નામ ઉપાડી જાવ. તો x વર્ગ એમનો 27x પ્લસ છે આમ આવે એટલે માઇનસ થાય. આ 182 એમનમ ઇઝ ઇક્વલ ટુ 0. આમ એટલા માટે લખ્યું કે તમને સમજાય, હે ને? હાલો, પાછું હતું એમનમ આપણે મૂકી આવીએ ને. પીપી. હાલો, ડન. ડન મેરે દોસ્તો, ડન મેરે દોસ્તો.
હવે આપણે આના અવયવ પાડી નાખીએ બેટા. હવે આના અવયવ પાડી નાખીએ. એક્સ વર્ગ માઇનસ 27x વત્તા 182 ઇઝ ઇક્વલ ટુ 0. અવયવ પાડવા માટે શું કરવાનું? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર x વર્ગની આગળ કાંઈ નથી, એટલે એક છેલ્લી સંખ્યા 182 એટલે 1 ગુણ્યા 182 એટલે 182 આપણને મળ્યું. પછી બે સંખ્યા આવી કે એનો સરવાળો કેટલો થવો જોઈએ? 27. ગુણાકાર 182 જ તે. હાલો, તમને ખબર છે એ બે સંખ્યા કઈ છે? કઈ છે? ઈશા, એચપી સર ક્યારે આવશે? એચપી સર આ ગ્રુપમાં જ છે, આપણે અહીંયા જ છે, ઓફલાઈન ની અંદર ભણાવે છે. એટલે બાયોલોજીનું તમારું જ્યારે ચેપ્ટર શરૂ થશે ને, આ ફિઝિક્સ કેમેસ્ટ્રી પૂરું થશે એટલે એચપી સર બાયોલોજીનું ચેપ્ટર લેવા પાછા આવી જશે. ઓકે, ડન છે ઈશાબેન? હાલો, જવાબ 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 182 182 182 182 182 182. હાલો, ખબર છે અવયવ પાડી. હાલો, મને અવયવ પાડતા શીખવાડો. 182 ભાગ્યા 2 કરો. શું જવાબ આવે? શું જવાબ આવે? 182 ભાગ્યા 2 તો કે 2 ને 18 અને 2 એકા 2. હાલો, ડન છે. પછી શું ભાઈ? તો કે 13 સત્તા 91 એવું થાય ને, અને 13 એકા 13. તો બે સંખ્યા મળી ગઈ. 7 દુ 14 ગુણ્યા 13 182 એમનો, હે ને? હાલો આગળ. પછી શું કરવાનું ભાઈ? તો કે 13 વત્તા 14 ઇઝ ઇક્વલ ટુ 27. બરાબર થઈ ગયું ને? બે સંખ્યા આવી કે ગુણાકાર પહેલા મોટી સંખ્યા આપણે મૂકશું, 14 વત્તા 13 કરશું. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 182 પણ એનો સરવાળો કેટલો થાય? 27. ચલો હવે આગળ દાખલો આવડે? હવે આગળ દાખલો આવડે બધાને? સર સર સોહમ સર સારા છે. હા, બે ટીચર હારા જ છે. એટલે ભાઈ મોજ કરો, બે ટીચર હારા જ છે. સોહમ સર છે ને પંડિત સર છે. મોજ કરો. અમે બધા તમારા માટે જ છીએ. આ તો તમારી સામે 4 ટીચર આવે છે. તમને ખબર છે આલ્ફા એકેડમીમાં કેટલા ટીચર છે? તમને ખબર છે? મને કોમેન્ટમાં જવાબ આપો, કોને ખબર છે? આલ્ફા એકેડમીમાં જે અમારું ઓફલાઈન અહીંયા સેન્ટર હાલે છે, મારા પાસે કેટલા ટીચરની ટીમ છે તમને ખબર છે? એ બધા ટોપ ટીચર. મારા પાસે ટોટલ 19 ટીચર છે. મારા એકેડમીમાં કેટલા ટીચર છે? 19 ટીચર છે. મેથ્સ લેવા વાળા મારી સિવાય અહીંયા 2 મેથ્સના ટીચર છે. એક છે હિતેશ સર, એક છે શું કહેવાય કે યાર, બોલો નામે મને ભૂલાઈ ગયું. એક જ મિનિટ હો ભાઈ. હા, ચૌહાણ સર. 8th સ્ટાન્ડર્ડની અંદર અને 9th સ્ટાન્ડર્ડ ગુજરાતી મીડિયમમાં ઓફલાઈનમાં હું મેથ્સ લેતો જ નથી, ત્યાં ચૌહાણ સર લે છે. બરાબર. પછી 8th સ્ટાન્ડર્ડ કુલદીપ દાન ગઢવી, કુલદીપ સર, એ પણ મેથ્સના ટીચર છે. હિતેશ સર એ મેથ્સના ટીચર છે, ઇંગ્લિશ મીડિયમને કરાવે છે હિતેશ સર. 10th સ્ટાન્ડર્ડ ગુજરાતી મીડિયમના ઓફલાઈનની અંદર છે અમારે અહીંયા ટીચર છે, એ છે કુલદીપ દાન ગઢવી. તમારા લોકોના હું લેક્ચર લઉં છું. બાકી ગણિતના 3 બીજા ટીચર મારી સિવાય છે. કદાચ હું મરી જાઉં ને તોય તમને વાંધો ન આવે, કારણ કે આ 3 ટીચર બીજા તમારા માટે છે. મોજ કરો બાપા, હમ હે ફિર ક્યાં ગમ હે ને? મોજ કરો બકા. અને કુલદીપ સરના લેક્ચર તમારે જોવા હોય બરાબર, તો ઈ પણ તમને અહીંયા મળી જશે. ઓકે, ડન. હું મરી જાઉં તો કઈ વાંધો એવું ના બોલો સર. અરે મોજ કરો, એમ થોડો મરી જઈશ કઈ. હાલો, એક્સ વર્ગ એમ માઇનસ વત્તા 182 ઇઝ ઇક્વલ ટુ 0. 14 અને 13 હવે આ વચ્ચે મૂકવાનું. 14x અને 13x વત્તે ઓછે ઓછા. હવે આમાંથી શું કોમન નીકળે? x કોમન નીકળે ને, તો અહીંયા આવશે x માઇનસ 14 ઓછા. હવે આપણે શું કરશું બેટા? x માઇનસ 14 એમ ઇઝ ઇક્વલ ટુ 0. 13x માંથી x અંદર ઘૂસી ગયા, 13 જે છે એ આવી ગયા અહીંયા. આ બે ઇક્વલ બ્રેકેટ છે ને એક વખત મૂકવાનું છે, એટલે x માઇનસ 14 એમ અને આ x માઇનસ 13 એમ ઇઝ ઇક્વલ ટુ 0. હવે કાઉન્સ ખોલી નાખો, એટલે x માઇનસ 14 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર x માઇનસ 13 ઇઝ ઇક્વલ ટુ 0. આ માઇનસ 14 છે, આ બાજુ તો પ્લસ થાય, તેથી x બરાબર 14 ઓર x બરાબર 13. માઇનસ છે આ બાજુ એટલે પ્લસ થયા. ડન. અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. જગમગો જગમગો. હાલો હાલો, મેઘાણી શરત જોઈએ છીએ. હાલો, ડન છે. અત્યારે ભણવા ઉપર ધ્યાન, તમ તારે હું ક્યાંય નહીં જાઉં. જો આજે તમારો એક્સ્ટ્રા લેક્ચર ન લીધો, કારણ કે તમારું સિલેબસ ફટાફટ પૂરું થાય, એટલે ભલે 2-3 દાખલા થાય પણ એટલા ઓછા તો થાય. આ મોસ્ટ આઈએમપી દાખલો 4 માર્ક્સનો પૂછાય. 4 માંથી 4 આવે હે ભાઈ? 4 માર્ક્સનો પૂછાય. 4 માંથી 4 આવે દીકરાઓ? 4 માંથી 4 આવે? આવે આવે આવે. વેરી ગુડ. હાલો, તો બસ આ લેક્ચર અહીંયા સુધી, કારણ કે આપણા
100 જણા કે 110 જણા લાઈવ હોય એમાંથી 33 જ છે, કારણ કે અડધા લોકો સ્કૂલ શરૂ થઈ ગઈ તો એ લોકો સ્કૂલમાં હશે, આપણે બધા નવરા છીએ, તો હું વધારે આગળ નથી કરાવતો ને કઈ બિચારાને પાછળ રહી જશે. તો આપણે આ 2 દાખલા તમારે ખાસ કરી લેવાના છે. બાકી સોમવારથી આપણે લેક્ચર ધબધબાટી બોલાવશું અને આપણે આવતા વીકમાં પ્લાન છે કે આપણું ચેપ્ટર ફિનિશ કરશું. અને પછી 8મું 9મું 10મું 11મું 12મું આ 5 ચેપ્ટર ફટાફટ 15 ડિસેમ્બર સુધીમાં આપણે ફિનિશ થાય એવો પ્રયત્ન કરશું ને એના માટે રવિવારે એક્સ્ટ્રા ક્લાસ હશે, તમારી પણ અટેન્ડ કરવાના હશે, જેની માહિતી હું અગાઉથી તમને આપી દઈશ, ચિંતા નહીં કરતા. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.